જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણા સૌની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આપણી આજની વાર્તા છે એક અમૂલ્ય સંબંધ। તો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા। રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બેઠેલી એક વૃદ્ધ મહિલા ત્યાંથી પસાર થતા દરેક વ્યક્તિની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહી હતી, જાણે તે કોઈને કંઈક પૂછવા માંગતી હોય અથવા કંઈક કહેવા માંગતી હોય, પણ પછી તે નિસહાય થઈને ચૂપચાપ બેસી રહી। ત્યારે અચાનક ટ્રેન આવી અને તમામ લોકો તે ટ્રેનમાં ચડવા માટે દોડવા લાગ્યા। ત્યારે તે વૃદ્ધ મહિલા ઝડપથી ઊભી થઈ અને જોર જોરથી બૂમો પાડવા લાગી, દિનેશ, અરે ઓ દિનેશ! તેમને ખબર નથી કે તેમના આ વૃદ્ધ નબળા શરીરમાં આટલી તાકાત ક્યાંથી આવી ગઈ અને તે પોતાની બેગને ઝડપથી ઉપાડીને દરેક ડબ્બાની નજીક દોડી ગઈ અને દિનેશને બૂમો પાડવા લાગી, દીકરા દિનેશ, ક્યાં છે તું? પણ તેમનો દીકરો દિનેશ તેમને ના મળ્યો અને પછી 2 મિનિટમાં જ ટ્રેન ત્યાંથી નીકળી ગઈ। સ્ટેશન પર નીરવ શાંતિ છવાઈ ગઈ અને લાચારી અનુભવતી તે વૃદ્ધ મહિલા ધીમે ધીમે પ્લેટફોર્મ પર આવી અને બેસી ગઈ। અને આ બધું તે સ્ટેશન પર પાપડ વેચતો એક યુવક જોઈ રહ્યો હતો। લાંબા સમય સુધી તે સ્ત્રીને જોઈ અને પછી તે તેની પાસે આવ્યો અને તેણે કહ્યું કે શું થયું માજી? ત્યારે તે વૃદ્ધ મહિલાએ તેની તરફ પક્ષપાતી નજરે જોયું અને પછી ધ્રુજતા અવાજે કહ્યું, દીકરા, મને એક વાત કહે, ટિકિટ કાઉન્ટર અહીંયાથી બહુ દૂર છે? ત્યારે તેને પાપડ વેચનાર યુવકે કહ્યું, નહીં માજી, અહીંયા સામે જ છે। ત્યાર પછી તે વૃદ્ધ મહિલાએ તેને ડાબી તરફ હાથ બતાવતા કહ્યું કે મારો પુત્ર તો આ બાજુ ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ ખરીદવા ગયો હતો, તો પછી તે હજુ સુધી કેમ નથી આવ્યો? ત્યારે પેલા યુવકે કહ્યું, માજી, ટિકિટ કાઉન્ટર ડાબી બાજુએ નથી, તમારી જમણી બાજુ જુઓ, સામે જ ટિકિટ કાઉન્ટર છે। નહીં બેટા, મારા દીકરાએ તો કહ્યું હતું કે ગામ જવા માટેની ટિકિટ બીજા કોઈ ટિકિટ કાઉન્ટર પરથી મળે છે। આટલું કહીને તે મને અહીં બેસાડીને ટિકિટ લેવા માટે ગયો હતો। આ વૃદ્ધ મહિલાની વાત સાંભળીને તે યુવકના મનમાં થોડીક શંકા જાગી અને તે મહિલા ફરી ગભરાઈને બોલી, જોને દીકરા, તેને ટિકિટ લેવા ગયાને 3 કલાક થઈ ગયા છે। મારું તો હૃદય બેસી રહ્યું છે અને મને ખબર નથી કે મારો દિનેશ ક્યાં ખોટી થઈ ગયો છે। હવે મારે શું કરવું? ત્યારે પાપડ વેચનાર બોલ્યો, ના માજી, તમે ચિંતા ના કરો અને તમે ક્યારના અહીંયા બેઠા છો તો તમને ભૂખ લાગી હશે, લ્યો માજી, આ ભોજન ખાઓ। પાપડ વેચનાર તેના હાથમાં જમવાનું મૂકીને બોલ્યો, હું મારા માટે ભોજન લાવ્યો હતો, પણ મને આખો દિવસ ખાવાનો સમય ન મળ્યો, તેથી તમે આ ભોજન ખાઈ લો। તેથી વૃદ્ધ મહિલાએ ધ્રુજતા હાથે ભોજન લીધું અને તેને ખૂબ સારા આશીર્વાદ આપ્યા। ઠીક છે માજી, મારે ઘરે જવું છે, મને એક વાત કહો, તમે કયા ગામથી આવ્યા છો? હું તમને ટિકિટ ખરીદી આપીશ। તે વ્યક્તિએ પૂછ્યું તો તે વૃદ્ધ મહિલાએ કહ્યું, ના દીકરા, મારો દીકરો થોડી વારમાં આવશે, તું મારી ચિંતા ન કર। આટલું કહીને તે વૃદ્ધ મહિલા ફરી અહીં તહીં જોવા લાગી। તો ચાલો મિત્રો, તમને આ કહાની દ્વારા જણાવીએ કે આ વૃદ્ધ મહિલા કોણ છે અને તે અહીં સ્ટેશન પર શું કરી રહી છે। તેનું નામ છે દેવકીબેન અને તેમને 2 પુત્રો છે, દિનેશ અને ભાવેશ। દેવકીબેન અને તેમના પતિએ અત્યંત ગરીબીમાં તેમનો સમય પસાર કર્યો હતો, પરંતુ તેમના બંને પુત્રોના ઉછેરમાં તેમણે ક્યારેય કોઈ કસર છોડી ન હતી। તેમણે તેમના બંને પુત્રોને ભણાવી ગણાવીને સક્ષમ બનાવ્યા હતા। તેમનો મોટો પુત્ર ગામમાં તેમના પિતાની દૂધની ડેરી સંભાળે છે અને નાનો પુત્ર વડોદરામાં દુકાન ચલાવે છે। માત્ર 2 મહિના પહેલા જ દેવકીબેનના પતિનું અવસાન થયું હતું। ત્યારબાદ દેવકીબેન તેમના મોટા પુત્ર સાથે ગામમાં રહેતી હતી, પરંતુ ત્યાં તેની સ્થિતિ એક નોકરાણી કરતાં વધુ ન હતી, જે આખો દિવસ ઘરનું કામ કરતી હતી અને તેમ છતાં તેના પુત્રની વાતો સાંભળવી અને પુત્રવધૂએ તેને જરાય માન આપ્યું ન હતું। પરંતુ દેવકીબેન હજુ પણ તેનું જીવન શ્રેષ્ઠ રીતે સંભાળી રહ્યા હતા। એક દિવસ જ્યારે દેવકીબેન બધા પરિવારના સભ્યોને ચા નાસ્તો પીરસ્યા પછી રસોડામાં વાસણો સાફ કરી રહ્યા હતા, ત્યારે તેના નાના પુત્ર દિનેશનો ફોન આવ્યો
ઘણા સમય પછી તેના નાના પુત્રનો ફોન આવતો જોઈ દેવકીબેન ઝડપથી તેના રૂમમાં પહોંચ્યા અને ધ્રુજતા હાથે ફોન લીધો અને કહ્યું, હેલો દીકરા દિનેશ. પછી દિનેશનો અવાજ આવ્યો, હેલો માં, કેમ છો? હું એકદમ ઠીક છું દીકરા, તું કેમ છે? માં, હું ઠીક છું, પણ શું દીકરા, શું વાત છે? માં, ખરેખર તારી વહુ રંજનની તબિયત સારી નથી. તેને છેલ્લા 4-5 દિવસથી તાવ આવે છે અને તે ઠીક નથી થઈ રહ્યો. ત્યારે દેવકીબેને તેને કહ્યું, દીકરા, તેને કોઈ સારા ડૉક્ટરને બતાવવું પડશે, નહીતર તે તાવને કારણે નબળાઈ અનુભવશે. ત્યારે દિનેશ ચિંતામાં પડી ગયો અને બોલ્યો, માં, મેં તેમને બધી સારવાર કરી છે પણ કોઈ ફરક નથી પડતો. માં, તમે એક કામ કરો ને, તમે અહીં થોડા દિવસ માટે વડોદરા આવો અને તેમની સાથે રહો, કારણ કે અહીં કામની બહુ તકલીફ છે. એમના દીકરાની આવી વાત સાંભળીને દેવકીબેન ખૂબ જ ચિંતિત થવા લાગ્યા અને બોલ્યા, ઠીક છે દીકરા, હું વહેલી તકે વડોદરા આવવા નીકળું છું. આટલું કહીને તેણે ફોન કટ કરી દીધો અને તેમની પુત્રવધૂની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગી. વાસ્તવમાં વાત એવી હતી કે જ્યારે દેવકીબેનના પતિના મૃત્યુ સમયે તેને વીમાના પૈસા મળ્યા હતા અને હવે તેના બંને પુત્રો અને પુત્રવધુ તેના પૈસા પર નજર રાખી રહ્યા હતા. આ તો તેની માતા પ્રત્યેનો પ્રેમ નહોતો, પણ માત્ર પ્રેમનો ઢોંગ હતો. પરંતુ દેવકીબેનને પોતાના પુત્રોની આ બાબતોનું ધ્યાન રાખ્યું ન હતું. તે એક પ્રેમાળ માતા હતી અને આ ચારેથી તે સાવ અજાણ હતી. તેને માત્ર તેના પુત્ર અને પુત્રવધૂની ચિંતા હતી કે તેની વહુ કેટલી બીમાર છે, ત્યાં બિચારીની કેવી હાલત હશે અને તેનો દીકરો બિચારો ઘર કેવી રીતે સંભાળશે. પછી તે વિચારવા લાગી કે અહીં પણ હું આખો દિવસ કામ કરું છું તો આ લોકોએ ક્યાં મારા માથા પર તાજ મૂકી દીધો છે, છતાં આખો દિવસ મારે તિરસ્કાર સહન કરવું પડે છે. એના કરતાં તો હું વડોદરા ચાલી જાઉં તો રોજ રોજ આ તિરસ્કાર ભરેલા જીવનમાંથી રાહત મળશે અને મારા પુત્ર અને વહુને પણ સહારો મળશે. દેવકીબેન હજુ તો આવું વિચારી રહી હતી ત્યારે જ તેનો મોટો દીકરો ભાવેશ ઘરે આવ્યો તો દેવકીબેને ખૂબ જ દુઃખી મન સાથે કહ્યું, દીકરા, મને કાલે વડોદરા જવાની ટિકિટ લાવી દે છે ને? તેની માતાના મોઢેથી આવું સાંભળીને ભાવેશ ચોંકી ગયો અને પૂછ્યું, કેમ, શું થયું? તો દેવકીબેને કહ્યું કે રંજન વહુની તબિયત 4-5 દિવસથી સારી નથી. તે ખૂબ જ બીમાર પડી ગઈ છે. તેથી આજે દિનેશનો ફોન આવ્યો હતો અને દિનેશે મને ત્યાં તેની પાસે આવવાનું કહ્યું છે. હું ત્યાં જઈશ તો એમને થોડી હિંમત આવશે અને હું તેના ઘરનું કામ પણ સંભાળી લઈશ. તેમની માતાની આ વાત સાંભળીને ભાવેશ ગુસ્સામાં લાલઘૂમ થઈ ગયો અને બૂમો પાડવા લાગ્યો, આજ સુધી તારા વહાલા દીકરાએ ક્યારેય તને યાદ પણ નથી કરી અને આજે જ્યારે મારા પિતાજીના વીમાના પૈસા મળ્યા ત્યારે હવે અચાનક તેને તેની માં યાદ આવી ગઈ. તેની પત્ની એટલી બીમાર પડી ગઈ કે તે તને તેના ઘરે બોલાવી રહ્યો છે. માતા, તમે નથી જાણતા, હું બધું જાણું છું. તેની નજર ફક્ત તારા પૈસા પર છે. પછી દેવકીબેન બોલ્યા, નહીં દીકરા, તેની વહુની તબિયત ખરેખર ખરાબ છે. દિનેશ મારી સાથે ક્યારેય જૂઠું નથી બોલતો. દીકરા ભાવેશ, તું મારા પર વિશ્વાસ રાખ. તેની માતાની વાત સાંભળીને ભાવેશ કડક સ્વરમાં બોલ્યો, ઠીક છે માતા, હું તમને વડોદરાની ટિકિટ અપાવીશ, પણ જતા પહેલા તમે મને પિતાના વીમાના પૈસા મને આપી દો ને પછી તમે જઈ શકો છો. કારણ કે તમારો અને મારા પિતાજીનો આજ સુધીનો ખર્ચો અમે જ ઉપાડતા આવ્યા છીએ. તેથી આ પૈસા પર અમારો પણ અધિકાર છે. જો તમે પૈસા લઈને ત્યાં જશો તો મને ખાતરી છે કે તે તમારી પાસેથી બધા પૈસા લઈ લેશે. તેના મોટા પુત્રના મોઢેથી આવા શબ્દો સાંભળ્યા પછી દેવકીબેનને આશ્ચર્ય થયું અને તેની સામે જોઈને કહ્યું, આવા સમયે પણ તું આવું વિચારે છે? ત્યાં વહુની તબિયત ખરાબ છે અને તને પૈસાની પડી છે. ઠીક છે, જો તને વિશ્વાસ નથી તો વીમાના પૈસામાંથી મારા ખર્ચ માટે થોડા પૈસા લઈને બાકીના પૈસા હું તને આપી દઈશ. એમ કહીને દેવકીબેને પોતાના કપડાના કબાટમાંથી પૈસા કાઢ્યા અને થોડા પૈસા પોતાની પાસે રાખ્યા અને બાકીના બધા પૈસા ભાવેશને આપી દીધા.
પૈસા હાથમાં આવતા જ ભાવેશ અને તેની પત્નીની આંખોમાં ચમક આવી ગઈ. હવે તે બંને પૈસા જોઈને ખૂબ ખુશ થઈ ગયા હતા. પછી શું થયું? ભાવેશ તરત જ સ્ટેશન તરફ દોડ્યો અને તેની માતાને વડોદરા મોકલવા માટે ટિકિટ ખરીદી અને બીજા દિવસે તેણે તેની માતાને ખૂબ જ આનંદથી ટ્રેનમાં બેસાડી દીધા. એક બાજુ દેવકીબેનને તેની વહુની તબિયતની ચિંતા સતાવતી રહી હતી, તો બીજી તરફ તેને એ વાતની ખુશી હતી કે તે આટલા વર્ષો પછી તેના નાના પુત્રના ઘરે જઈ રહી છે. વડોદરા સ્ટેશને પહોંચતા જ તેણે જોયું કે દિનેશ તેની રાહ જોઈ રહ્યો હતો. દિનેશને મળીને દેવકીબેન ખૂબ જ ખુશ થઈ રહ્યા હતા. દિનેશ તેની માતાને કારમાં બેસાડીને તેના ઘરે લાવ્યો અને તેની પુત્રવધૂને મળતા જ દેવકીબેને કહ્યું, વહુ, હવે હું આવી ગઈ છું. હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે જોજે, હું તારી આટલી સેવા કરીશ કે તું થોડા દિવસોમાં સંપૂર્ણ સાજી થઈ જઈશ. ત્યારે તેની પુત્રવધુ રંજને કહ્યું, પણ માજી, મને સેવા કરતા દવાઓની વધુ જરૂર છે. ત્યારે દેવકીબેને કહ્યું, તો પછી તે દવા કેમ ન લીધી? ત્યારે રંજને કહ્યું, માજી, દવાઓ હું કેવી રીતે લાવીશ? તમારા પુત્રને કોઈ આવક નથી. આખો દિવસ દુકાને માખીઓ મારીને પાછા આવે છે. આ સાંભળીને દેવકીબેન ખૂબ જ દુઃખી થઈ ગયા અને પછી બોલ્યા, વહુ, હવે હું આવી ગઈ છું ને, એટલે તમને દવાઓની કોઈ જરૂર નહીં પડે. હું તમને મારા ઘરગથ્થુ નુસ્ખાથી બનાવેલા એવા કાઢા પીવડાવીશ કે તમે જોજો, તુરંત તમારો તાવ ઉતરી જશે. અને પછી દેવકીબેને ખૂબ જ પ્યારથી તેમની વહુ માટે દેશી કાઢા બનાવ્યા અને તેમને પીવડાવ્યા. હવે દેવકીબેન શાકભાજી ખરીદવા ઘરની બહાર નીકળી ત્યારે રંજને દિનેશને કહ્યું, તે તો મને કેવી મુશ્કેલીમાં ફસાવી છે. તારી માતાએ આ ઝેર જેવા કાઢા પીવડાવીને તે મને ખરેખર બીમાર પાડી દેશે. અરે, હવે મારે શું કરવું? રંજન, મેં તો વિચાર્યું હતું કે માં જ્યારે આવશે ત્યારે તને દવાઓના નામ પર અમને થોડા પૈસા આપશે, એટલે જ મેં તારી બીમારીનું બહાનું કાઢ્યું હતું. પણ માતાએ તો પોતાના ઘરગથ્થુ ઉપચારો અપનાવવાનું શરૂ કર્યું. પછી રંજને આંખો પહોળી કરીને કહ્યું, દિનેશ, તારી મા પાસેથી પૈસા કઢાવવા એ એટલું સરળ નથી. આપણે કંઈક કરવું પડશે, કોઈ યુક્તિ અજમાવવી પડશે. બસ પછી દિનેશ તેની માતા પાસેથી કોઈ ખર્ચના બહાને પૈસા માગી લેતો અને ક્યારેક રંજન કોઈને કોઈ બહાને તેની સાસુ પાસેથી પૈસા માગતી હતી. દેવકીબેન પણ ચૂપચાપ તેને પૈસા આપી દેતા, કારણ કે તેમને લાગતું હતું કે તેમના પુત્રને તેમની દુકાનના કોઈ કામ નથી, તેથી તેને મદદ કરવી તે તેમની ફરજ છે. હવે આવી રીતે તે બંને કોઈને કોઈ બહાને તેમની માતા પાસેથી પૈસા માગી લેતા, જ્યારે પુત્રવધુ પર કામનો વધુ બોજ ન પડે. તેથી આ ઉંમરે પણ દેવકીબેન કોઈક રીતે રસોડું સંભાળે છે અને તે ઘરનું બધું કામ કરતી હતી. આથી રંજન ખૂબ ખુશ થઈ ગઈ અને તે વિચારતી હતી કે તેને મફતમાં નોકરાણી મળી ગઈ અને પૈસા પણ આવવા લાગ્યા. હવે દેવકીબેનની સાથે ગામમાં જે રીતે થતું હતું તે જ અહીં થવા લાગ્યું. દેવકીબેન આખો દિવસ કામ કરતી અને તેની પુત્રવધુ આરામ કરતી. પણ એક દિવસ રસોડામાં કામ કરતી વખતે દેવકીબેનનો હાથ બળી ગયો. તેના હાથ પર ખરાબ રીતે ફોલ્લા પડી ગયા, જેના કારણે તે હવે કામ કરી શકતી ન હતી અને બધું કામ હવે રંજન ઉપર આવી ગયું હતું. ઉપરથી જ્યારે દિનેશે તેને કહ્યું કે માં, આ મહિને ખર્ચો ખૂબ વધી ગયો છે, તેથી મારે મારા પિતાના વીમાના પૈસામાંથી થોડા પૈસા જોઈએ છે. ત્યારે દેવકીબેને આશ્ચર્ય સાથે કહ્યું, દીકરા, મારી પાસે પૈસા ક્યાં છે? તારા પિતાજીના વીમાના જે પૈસા મળ્યા હતા તેમાંથી ઘણા પૈસા તો તારા મોટા ભાઈ ભાવેશે લઈ લીધા અને તેમાંથી થોડા ઘણા પૈસા બચ્યા હતા તે હું અહીંયા લઈને આવી હતી. એ પૈસા તે તારા ખર્ચ માટે લઈ લીધા અને એથી વિશેષ તો મારી પાસે પાછા ગામડે જવા માટે ટિકિટના પણ પૈસા નથી. મેં બધા પૈસા તને આપી દીધા. હવે મારી પાસે એક પૈસો નથી. માતાની આ વાત સાંભળીને દિનેશ ગુસ્સે થયો અને બોલ્યો, માં, તમે બધા પૈસા ભાવેશભાઈને આપી દીધા અને તમે અમારા માટે કંઈ જ બાકી રાખ્યું નથી. તમે અહીં આવીને કેટલો ખર્ચ કર્યો છે અને તમે કહો છો કે બધા પૈસા પૂરા થઈ ગયા.
તમને નથી દેખાતું કે તમારા પુત્રનો ધંધો હવે સારો નથી ચાલી રહ્યો અને તમે બધા પૈસા તમારા મોટા પુત્રને આપી દીધા છે, તો તમે હવે તેની સાથે જ રહો. ત્યારે દેવકીબેને કહ્યું, એવું નથી દીકરા, મારા માટે તો મારા બંને પુત્રો સમાન છે, પણ તારે તારા ખર્ચ પર કાબુ રાખવો જોઈએ. જ્યારે તારે કોઈ કામ ધંધો નથી તો પછી શા માટે તમે આટલો બધો ખર્ચો કરો છો? જો તમે પહેલા ભવિષ્ય વિશે વિચારીને કંઈક સાચવ્યું હોત તો આજ આ સ્થિતિ તમારી સામે ન આવી હોત. આ સાંભળીને રંજને અસંસ્કારિતાથી તેમની સાસુને કહ્યું, હવે વધારે ભાષણ આપવાની જરૂર નથી, તમે તમારા પોતાના કામ પર ધ્યાન આપો. શું અમારે તમારી પાસેથી શીખવું કે તમારે કેટલો અને કેવી રીતે ખર્ચ કરવો જોઈએ? ત્યારબાદ દિનેશે કહ્યું, માતા, તમે એક કામ કરો, તમે મોટા ભાઈ પાસે ગામડે ચાલ્યા જાઓ અને અહીં અમારો ખર્ચો પણ બહુ મુશ્કેલીથી થાય છે, એમાં હવે અમે તારો બોજ કેવી રીતે ઉઠાવશું? પુત્ર અને વહુના મોઢેથી આવી વાતો સાંભળીને દેવકીબેનની આંખમાં ફરી આંસુ આવી ગયા અને તેમણે કહ્યું, દીકરા, હું તો અહીંયા આવી હતી તારા કહેવા પર, પણ હવે મારી પાસે પૈસા પૂરા થઈ ગયા છે, ત્યારે મારું 2 ટાઈમનું ભોજન પણ તને ભારે લાગે છે. શું તમે મને માત્ર પૈસા ખાતર જ તમારી પાસે બોલાવતા હતા? પૈસા તો તે એમનેમ માગ્યા હોત તો પણ હું આપી દેત. આટલું કહી દેવકીબેન રડવા લાગી. ત્યારે દિનેશ બોલ્યો, બસ માં, હવે આ તમારા નકામા નાટક બંધ કરો. હું તમારો ખર્ચ નથી ઉઠાવી શકું તેમ તો અમે તને ક્યાં બેસાડીને ખવડાવીશું? રંજને મજબૂત અવાજે કહ્યું અને દિનેશે પણ તેની વાત સાથે સંમત થયો અને કહ્યું, માં, હવે તમારો બધો સામાન પેક કરો, કાલે હું તમને સ્ટેશન પર મૂકી જઈશ. દેવકીબેનને તેના નાના પુત્ર અને પુત્રવધૂની વાત સાંભળીને આશ્ચર્ય થયું અને તેણે તરત જ તેના મોટા પુત્ર ભાવેશને ફોન કર્યો અને તેની દરેક વાત તેને સંભળાવતા રહ્યા. પછી ભાવેશે કહ્યું, માં, અમે તમને આટલા વર્ષોથી રાખ્યા છે, તો શું તેઓ થોડા સમય માટે તે તમને તેમની સાથે નહીં રાખી શકે? તેમની પણ કેટલીક ફરજ બને છે. તમારો બધો બોજ અમે શા માટે ઉપાડીશું? હવે તમારે અહીં આવવાની કોઈ જરૂર નથી, તમે ત્યાં જ રહો. એમ કહી ભાવેશે ફોન કટ કરી દીધો. હવે દેવકીબેનને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો અને તે વિચારવા લાગ્યા કે તેમણે પોતાના બંને પુત્રોને આ દિવસ જોવા માટે ઉછેર્યા હતા અને તેમને એટલા સક્ષમ બનાવ્યા હતા કે આજે તેઓ તેમની માતાની જવાબદારીને મેજબાની માની રહ્યા છે. આખરે આ બંને કયા જન્મનો બદલો લઈ રહ્યા છે? દેવકીબેન પોતાનું ભાગ્ય શોધવા લાગ્યા કે આ દિવસ જોયા પહેલા ભગવાને મને તેમની પાસે કેમ ન બોલાવી. દેવકીબેન પોતાનું ભાગ્યને કોસવા લાગ્યા કે આ દિવસ જોયા પહેલા ભગવાને મને તેમની પાસે કેમ ન બોલાવી લીધી. હવે દેવકીબેન મૂંઝવણમાં પડી ગયા. તેને ખબર ન હતી કે જે પુત્રના મોહમાં તે ગામ છોડીને વડોદરા આવી હતી, તેમને નહોતી ખબર કે એ જ દીકરો તેમની સાથે આવું વર્તન કરશે. બીજા દિવસે સવારે જ્યારે દેવકીબેન ઊંઘમાંથી જાગ્યા ત્યારે તેમણે જોયું કે તેમનો પુત્ર અને પુત્રવધુ તેમનો બધો સામાન પેક કરી રહ્યા હતા. દેવકીબેન જાગ્યા એટલે દિનેશ બોલ્યો, ચાલો માં, જલ્દી તૈયાર થઈ જાઓ, હું તમને રેલવે સ્ટેશન મૂકી જઈશ. આ આખું દ્રશ્ય જોઈને દેવકીબેનને કડવું લાગ્યું અને રૂંધાતા સ્વરે કહ્યું, ના દીકરા, મારે અહીં જ રહેવું છે, મારે હવે ક્યાંય નથી જવું. તો રંજને કહ્યું, આ તો બહુ થયું, જ્યારે અમે તમને જવાનું કહીએ છીએ તો તમારે કેમ નથી જવું? તમે શું કામ અહીંયા પડ્યા પડ્યા અમારો ખર્ચ વધારી રહ્યા છો? ત્યારે દેવકીબેને કહ્યું, પણ વહુ દીકરા, મારા વિશે એટલું તો વિચારો, હવે હું ક્યાં જઈશ? ભાવેશે પણ મને ગામમાં આવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. ત્યારે દિનેશ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, ભાવેશ તમને ગામમાં આવવાની કેમ ના પાડી રહ્યો છે? હું જોઈ લઈશ, ચાલો હું તમને ગામડે મૂકી જાઉં. આટલું કહીને દિનેશ તેની માતા દેવકીબેનને રેલવે સ્ટેશન પર લઈ ગયો અને તેની માતાને પ્લેટફોર્મ પર બેસાડીને કહ્યું, માતા, હું હમણાં ટિકિટ લઈને આવું છું. જેવો દિનેશ જવા લાગ્યો કે તરત જ દેવકીબેને કહ્યું, પણ દીકરા, ટિકિટ કાઉન્ટર તો આ બાજુ છે, તું ત્યાં કેમ જાય છે? તો દિનેશે કહ્યું, માં, તમે પણ સૌ ભોળા છો,
ગામ જવાની ટિકિટ અહીંથી મળતી નથી, પણ બીજા કાઉન્ટર પરથી મળે છે. હું હમણાં થોડી વારમાં ટિકિટ લઈને આવું. આટલું કહીને તે ત્યાંથી ગાયબ થઈ ગયો. હવે વૃદ્ધ માતા દેવકીબેન બેચેન થઈને તેના પુત્રની આવવાની રાહ જોઈ રહી છે અને તે સ્ટેશન પર ઉદાસ થઈને બેઠી છે. એક આખો દિવસ વીતી ગયો અને રાત પણ વીતી ગઈ, પરંતુ તેમના પુત્ર દિનેશનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બીજા દિવસે સવાર થઈ ત્યારે પાપડ વેચનાર ફરી પાપડ વેચવા સ્ટેશન પર આવ્યો. ત્યારે તે વૃદ્ધ માતા હજુ પણ તેના પુત્રની રાહ જોઈને પ્લેટફોર્મ પર ઉદાસ થઈને બેઠી હતી. તે જોઈને તેને ખૂબ જ દુઃખ થયું. કદાચ તેને પણ ખ્યાલ આવી ગયો હતો કે તેનો પુત્ર હજુ સુધી કેમ પાછો નથી આવ્યો. જ્યારે દેવકીબેને સત્ય જાણ્યા પછી તેના શરીરમાં જાણે જીવ જ ના રહ્યો હોય તેમ તે તેની સાડીના પલ્લુથી તેની આંખોના આંસુ લૂછવા લાગી. પછી થોડા સમય પછી જ્યારે કેટલાક ગરીબો અને મજૂરોને ભોજન આપવા માટે સમાજ સેવા સંસ્થાઓના સભ્યો સ્ટેશન પર આવ્યા, ત્યારે તે પાપડ વેચનારે તેને વૃદ્ધ મહિલા તરફ આંગળી ચીંધીને તેણે તેને ભોજન આપવા કહ્યું. પછી તેણે એક ખૂણામાં બેસેલી દેવકીબેનને પણ ભોજન આપ્યું. દેવકીબેન ભૂખની વેદનાના કારણે તેમના દ્વારા આપવામાં આવેલ ભોજન ઝડપથી ખાઈ લીધું અને પૂછ્યું કે થોડું વધારે ભોજન મળશે. ત્યારે તે લોકોએ તેને વધુ ભોજન આપતી વખતે તેમને પૂછ્યું, માજી, તમે ક્યાંથી આવ્યા છો? તમારું ઘર ક્યાં છે? જ્યારે એક સામાજિક કાર્યકરે આ પૂછ્યું તો દેવકીબેને પોતાની તમામ પરિસ્થિતિ તેમને જણાવી અને કહેતા કહેતા તે રડી પડી અને કહ્યું, દીકરા, મને જરાય આશા ન હતી કે મારા પુત્રો, જેમના પર હું હંમેશા ભરોસો કરતી હતી અને જેમને હું મારી વૃદ્ધાવસ્થાની લાકડી માનતી હતી, મારા તે જ પુત્રો મારી સાથે આવું કરશે. પણ હવે હું મારા કોઈ પુત્ર સાથે રહેવા માંગતી નથી. હું ઈચ્છું છું કે હું મરી જઈશ, પણ હું તેમની પાસે પાછી નહીં જઈશ. આ બધું સાંભળીને એનજીઓના સભ્યની આંખમાં પણ આંસુ આવી ગયા. એકબીજા વચ્ચે ચર્ચા કર્યા પછી તેઓ દેવકીબેનને એક વૃદ્ધાશ્રમમાં લઈ ગયા અને કહ્યું, માજી, તમારા પરિવારના એ લોકોને સજા ન થાય ત્યાં સુધી તમે અહીં આરામથી રહી શકો છો. ત્યારે દેવકીબેને કહ્યું, ના, હું કોઈને સજા કરવા માંગતી નથી, પરંતુ હું એ નરકમાં પાછા જવા માંગતી નથી. હું અહીં રહીશ અને મારું બાકીનું જીવન કોઈક રીતે વિતાવીશ. એનજીઓના સભ્યોને તેનો વિડીયો પણ બનાવ્યો, સમાચાર કવર કર્યા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા. કહેવાય છે કે બાળકો માટે માતા પિતા જ તેમનું આખું વિશ્વ હોય છે. કદાચ તેથી જ માતા પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ જ્યારે તેઓ મોટા થાય છે ત્યારે શા માટે ઘણા બાળકો તેમના માતા પિતાને બોજ લાગવા લાગે છે? જ્યારે કેટલાક બાળકો આ કારણે તેમને વૃદ્ધાશ્રમમાં છોડી આવે છે, તો અમુક તેમના વિશે વિચાર્યા વિના તેમને ઘરની બહાર કાઢી મૂકે છે. આજે પણ 68 વર્ષની દેવકીબેન સાથે આવી જ એક ઘટના બની હતી. જેમના પુત્રોએ તેમના પતિના મૃત્યુ બાદ તેમના દીકરાએ તેમને ઘરની ઠોકરો ખાવા મજબૂર કરી દીધા. પરંતુ કેટલી શરમજનક બાબત છે કે બે પુત્રોની માતા આજે એવી હાલતમાં પહોંચી ગઈ છે કે તે દરેક નાની નાની વાત પર નિર્ભર બની ગઈ છે. કોઈ પણ પુત્ર તેને 2 ટાઈમનું ભોજન પણ ખવડાવવા માંગતું નથી. તેને તેના પોતાના ઘરે રાખવા માંગતા નથી. હવે આવું ક્યાં સુધી ચાલશે? સમાચાર કવર કર્યા પછી દેવકીબેનને આશ્વાસન આપીને એનજીઓના સભ્યો ચાલ્યા ગયા. દેવકીબેનને વૃદ્ધાશ્રમમાં આવ્યાને માત્ર 4-5 દિવસ થયા હતા. ત્યારે વૃદ્ધાશ્રમના ડિરેક્ટર તેમની પાસે આવ્યા અને તેમને કહેવા લાગ્યા કે તમારો પુત્ર અને પુત્રવધુ તમને મળવા આવ્યા છે. દેવકીબેન આ સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમના ચહેરા પર ખુશીના ભાવ દેખાવા લાગ્યા અને તેઓ વિચારવા લાગ્યા કે અંતે મારા બાળકોમાં તેની માતા પ્રત્યે પ્રેમ વધ્યો. મને ખબર હતી કે મારા પુત્રો મારા પ્રેમથી ચોક્કસ આકર્ષિત થશે. આ વિચારીને દેવકીબેનના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું. પણ બહાર આવતા જ તેણે જોયું કે લગભગ 24 થી 25 વર્ષનો એક યુવાન તેની પત્ની સાથે તેની રાહ જોઈ રહ્યો હતો. તેને જોઈને દેવકીબેન નિરાશ થઈ ગયા અને પાછા જવા લાગ્યા, કારણ કે તે છોકરાને તેઓ ઓળખતા ન હતા.
પણ જ્યારે તેઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે તેને પાછળથી અવાજ સંભળાયો, કાકી, તમે મને નથી ઓળખતા? આ સાંભળીને દેવકીબેનના આશ્ચર્યની કોઈ સીમા ન રહી, કારણ કે તે માત્ર વીરેન જ તેમને આ નામથી બોલાવતો હતો. ત્યારે દેવકીબેન પાછા ફરીને વિસ્મય નજરે તે છોકરા તરફ જોવા લાગ્યા અને થોડી વાર તેને જોતા રહ્યા. હા, તે વીરેન પોતે જ હતો. તેમને જોઈને દેવકીબેનની આંખોમાં એક વિચિત્ર ચમક આવી ગઈ. પછી તેને ગળે લગાડી લીધો અને કહ્યું, દીકરા વીરેન, તું કેટલો મોટો થઈ ગયો છે. જ્યારે મેં તને છેલ્લી વાર જોયો ત્યારે તું 14-15 વર્ષનો હતો. મિત્રો, ખરેખર વાત એમ છે કે વીરેન એક અનાથ છોકરો હતો, જેની આગળ પાછળ કોઈ નહોતું. પરંતુ ત્યારે દેવકીબેન અને તેમના પતિને દયા આવી અને તેમના પતિએ તેમને તેમની દૂધની ડેરીમાં નોકરી આપી હતી. તેના પગારની સાથે તેના શિક્ષણ અને ઉછેરનો ખર્ચ પણ દેવકીબેન અને તેના પતિ ઉઠાવતા હતા. પરંતુ જ્યારે દેવકીજીના પુત્ર ભાવેશે ડેરીની જવાબદારી સંભાળે ત્યારથી તે વીરેનને કોઈને કોઈ બહાને હેરાન કર્યા કરતો અને એક દિવસ વીરેન પર ચોરીનો આરોપ નાખીને તેને નોકરી પરથી કાઢી નાખ્યો. ત્યારે દેવકીબેન રડતી રહી અને કહેતી રહી કે મારો વીરેન આવું ક્યારેય ન કરી શકે. તે આજીજી કરતી રહી, પણ તેની વાત કોઈએ સાંભળી નહીં. અને ત્યાર પછી વીરેન ગામ છોડીને ચાલ્યો ગયો. અને આજે આટલા વર્ષો પછી વીરેનને પોતાની સામે જોઈને દેવકીબેન ખૂબ જ ખુશ થઈ ગયા. પછી વીરેન બોલ્યો, અરે માતા, તમે આ તમારા વીરેનને ના ઓળખ્યો? વીરેને આટલું કહેતાની સાથે જ દેવકીબેને તેની આંખોમાં આંસુ સાથે તેની પાસે આવ્યા અને તેને ગળે લગાડી લીધો અને ખૂબ જ પ્રેમથી તેમનું માથું ચૂમવા લાગ્યા. અને તેમની આંખોમાંથી જાણે ગંગા અને જમુના વહેવા લાગી હતી. ત્યારે વીરેનની પત્ની પણ દેવકીબેનના ચરણ સ્પર્શ કરવા લાગી. વીરેને કહ્યું, માં, આ તમારી વહુ છે. દેવકીબેનને બંનેને ઘણા બધા આશીર્વાદ આપ્યા. તો વીરેને કહ્યું, મને તમારા સમાચાર કાલે મોબાઈલમાં જોયા અને જો હું તમને સાચું કહું તો તમારી આ હાલત જોઈને મારું હૃદય અંદર સુધી કંપી ઉઠ્યું અને મારી જાતને હું રોકી ન શક્યો. નસીબ પણ કેવી વિચિત્ર રમત રમે છે. જે લોકો પાસે માતા હોય છે એ લોકો પોતાની માતાને માન આપતા નથી. અને અહીં હું અનાથ આજ સુધી મારી માતાના પ્રેમ માટે તડપી રહ્યો છું. આમ કહેતા વીરેનનો અવાજ ઉદાસ થઈ ગયો અને બોલ્યો, માં, હું અને તમારી વહુ તમને લેવા માટે આવ્યા છીએ. ચાલો હવે તમે અમારી સાથે અમારા ઘરે જ રહેજો. દેવકીબેને વીરેનની વાત સાંભળીને આશ્ચર્ય થયું અને પછી કહ્યું, ના પુત્ર, હું તમારી સાથે કેવી રીતે આવી શકું? હું અહીં ખૂબ સારી છું. હવે હું કોઈના પર બોજ બનવા માંગતી નથી. હવે હું કોઈક રીતે મારા જીવનના બાકીના દિવસો અહીં રહીને પસાર કરીશ. માતા, બાળપણમાં આ અનાથને તમે જે પ્રેમ અને સાથ આપ્યો હતો તેના પ્રેમને હું કેવી રીતે ભૂલી શકું? તમારી મારા પરની કૃપાને કારણે જ આજે હું એક મોટી નેશનલ કંપનીમાં મેનેજર તરીકે કામ કરું છું અને આજે હું તમારું કશું સાંભળવાનો નથી અને તમારે અમારી સાથે આવવું જ પડશે. એમ કહીને વીરેને દેવકીબેનનો હાથ પકડીને એને તેની તરફ ખેંચવા લાગ્યો. પરંતુ દેવકીબેન આંખોમાં આંસુ સાથે ત્યાં જ ઊભા રહી ગયા. પછી વીરેનની પત્નીએ હાથ જોડીને કહ્યું, જો માજી તમે અમારી સાથે આવશો તો અમને માતાનો પ્રેમ મળશે અને અમારા બાળકને દાદીનો પડછાયો મળશે. પછી વીરેન તેની આંખોમાં આંસુ સાથે દેવકીબેનના પગમાં પડી ગયો અને બોલ્યો, માં, તમે મારા પર ઘણા ઉપકાર કર્યા છે. હવે બસ મારા પર એક વધુ ઉપકાર કરો અને માં, અમને તમારા પ્રેમ અને આશીર્વાદથી વંચિત કરશો નહીં. અમારી સાથે આવવાની ના પાડશો નહીં. હવે જ્યારે વીરેનને અને તેની પત્નીએ આ રીતે વિનંતી કરતા જોઈને દેવકીબેનની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા અને તે બંનેને ગળે લગાડીને ખૂબ જ રડી પડી અને તેમની સાથે જવા તૈયાર થઈ ગઈ. આજે વીરેનને તેની માતા દેવકીબેનના રૂપમાં મળી અને દેવકીબેનને પરિવાર સાથે આ બંધન મળ્યો. તે ચોક્કસપણે અનોખું હતું, પરંતુ તે ખૂબ જ કિંમતી હતું. મિત્રો, માતા પિતાના ભાગ્યની આ કેવી વિડંબના છે જે તેમના બાળકોના
ઉછેર માટે તેમનું સમગ્ર જીવન વિતાવે છે. તેમના જીવનના અંતિમ તબક્કે તે જ બાળકો તેમના ઉછેરમાંથી તેમના હાથ ઊંચા કરી લે છે. દીકરાઓ આલિશાન મકાનમાં રહે છે, પણ માતા પિતા માટે એ ઘરમાં કોઈ સ્થાન નથી. જીવનના અંતિમ તબક્કામાં પહોંચી ગયેલા માતા પિતા થાક અનુભવે છે, કારણ કે પોતાના સુખ દુઃખની પરવા કર્યા વિના જ તેમણે પુત્રનો ઉછેર કર્યો હતો અને તેમના બાળકોને તેમને સક્ષમ બનાવ્યા. એ જ બાળકો આજે તેમના વૃદ્ધ માતા પિતાને ઘણું સમજવા લાગ્યા છે. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.